મોગરી મંડળના સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ. જય સ્વામી. સૌ પ્રથમ તો હું પોતે આવવાનો જ નહોતો, પણ જનકભાઈ, જસ કાકા અને સંદાસભાઈના કહેવાથી તૈયાર થયો. પહેલો તો આપણી ટીમમાં ઘણા એવા છે કે જેણે પ્લેનનો પ્રવાસ પહેલી વાર કર્યો. ખાસ તો કૌશલભાઈનો એ આભાર માનીએ કે એ લોકોને પ્લેનની મુસાફરી કરવાની મળી. પૈસા તો બધાય ખર્ચતા હોય છે, પૈસા ખર્ચતો સુખ મળતું નથી, એ આપણે ઘણી બધી વખત જોયું છે. હવે આપણે મોગરીથી તે છેક અત્યારે આખો આ પ્રવાસ પૂર્ણ કરી અને રિટર્ન જ્યારે મોગરી જઈશું ત્યારે હવે આપણે બપોરે જ કહ્યું હતું કે ઘેર જવું ગમતું નથી એવું દરેકને લાગે છે. ખાસ તો કૌશલભાઈ, નીતાબેન અને એમની ટીમનો આપણે ખૂબ ખૂબ આભાર મોગરી મંડળ વતીથી માનું છું. અને દરેકની બહુ જ કાળજી રાખી છે, દરેકની બહુ નાનામાં નાની જરૂરિયાતોને એમણે સંતોષી છે. આજે આપણે સવારે ફર્સ્ટ ક્લાસ બ્રેકફાસ્ટ કરવા છતાં બપોરના લંચ માટેની પણ પેકેટ તૈયાર કરેલા. એ જનરલી કોઈ કરતું નથી આવું. હું ઘણી બધી જગ્યાએ ફર્યો છું. આજે તો ડિનર મળ્યું જ છે આપણને અને બહુ ફાઇન મળ્યું છે ડિનર. વધારે તો અંદાજભાઈએ કહ્યું હતું કે આપણા શ્રવણ જેવા કયા છે, એ સાચી વાત છે કે સિનિયરોના એ શ્રવણ જ કહેવાય કે આટલા બધાને એક સાથે યાત્રા કરાવે એ શ્રવણનો અવતાર જ કહેવાય. પૈસા તો પહેલા પણ મેં કહ્યું પૈસા તો બધાય ખર્ચતા હોય છે, પણ પૈસા ખર્ચીને પાછું એમાં બરકત આવતી નથી. ત્યારે હમણાંમાં તો બહુ મજા આવી દરેકને. દરેકના મુખ ઉપર હાસ્ય છે, કોઈને એવો અભાવ નહીં થયો કે ભાઈ ચાલો આ જગ્યાએ અમને તકલીફ પડી. તો આપણે મોગરી મંડળ વતી બધા સિનિયરો ભાઈઓ અને બહેનો વતી ફરી એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. ભવિષ્યમાં આપણા સગા સંબંધીઓ, વિશેષ કહેવાનું એ જ હતું મારે કે આપણા સગા સંબંધીઓ, મિત્રો બધાને આપણે એમની ટૂરમાં ઇન્વાઇટ કરી અને આ યાત્રાનો લાભ લે એવી હું એક આપણા મોગરી મંડળ વતી બધાને એક દરખાસ્ત કરું છું. અને એમને પોતાને જે 10,000 સિનિયરોને દર્શન કરાવવાનો જે એમણે સંકલ્પ કર્યો છે એ પૂરો થાય એવું મારા સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરું છું. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ સુનિલ અંકલ. થેન્ક યુ.